નમસ્કાર મિત્રો, મારું નામ વિજય વ્યાસ છે. એક્સ્ટ્રીમ ન્યુમરોલોજીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં તમને હું નેમ ન્યુમરોલોજી વિશે થોડી પાછી માહિતી આપીશ, થોડું ડીપ નોલેજ કે નામ તમારી લાઈફમાં કેટલું ઇમ્પેક્ટ કરે છે. ઇવન બ્રાન્ડ નેમમાં ઘણી બધી બ્રાન્ડ્સ છે, તો કયા નામ ઉપર છે, શું કામ એ સક્સેસ છે, શું કામ ફેલ છે, લોંગ ટર્મ ટકી રહેવું હોય માર્કેટમાં, તેના માટે કયું બ્રાન્ડનું નામ રાખીએ તો વધારે સારું રહે, આવી બધી તમને હું માહિતી આજના વિડીયોમાં આપીશ. પ્રથમ તો એક એ જોઈએ કે જો માણસના નામ ઉપરથી આપણે જોઈએ તો ડ્રાઈવર, કંડક્ટર જે લાઈફમાં ઇમ્પેક્ટ કરે છે. દાખલા તરીકે ડ્રાઈવરનું કોમ્બિનેશન એટલે તમારો મૂળાંક, એનું તમારી લાઈફમાં ઇફેક્ટ કેટલી રહે તો કે 40%. કંડક્ટર છે એટલે કે તમારો ભાગ્યાંક જે આવે એની રહેશે 30%. ટોટલ 70% થયું. તો બાકીના 30% તો તમારું નામ ઇમ્પેક્ટ કરશે. બાકીના 30% તમારું નામ જે વસ્તુ ઉપર પડે છે કે તમારું નામ પડ્યું, વિજય, અજય, કમલ, વોટેવર, એ એનાથી 30% તમારી લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. ઘણી વખતે તમારું નામ સારા નંબર ઉપર હોય, અજાણતા આવી ગયું હોય તો તમારી લાઈફમાં એ રીતે ઇમ્પેક્ટ કરે. ઘણી વખતે નામ ભલે આપણે આમ સારું હોય પણ એનો ટોટલ નંબર 4 કે 8 ઉપર આવતો હોય તો એ તમારી લાઈફમાં ખરાબ ઇમ્પેક્ટ કરે, સ્ટ્રગલ વધારે, એવું ઘણું બધું થતું હોય છે. તો આજે તમને હું એના વિશે થોડું બાકીનું જણાવીશ કે નોર્મલી નામ કોઈ બાળકનું, છોકરીનું, છોકરા, વોટેવર, એ બધાનું કઈ રીતે હોવું જોઈએ. તો નોર્મલી એના બર્થ ચાર્ટને અનુરૂપ થાય એ નામ રહે તો વધારે સારું રહે. અને નોર્મલી નામ છે એ 1, 3, 5 અથવા 6 નંબર ઉપર આવવું જોઈએ તો એની ઇમ્પેક્ટ વધારે સારી રહે. તમને અમુક બ્રાન્ડ્સના નામ આપું કે શું કામ સક્સેસ છે તો તમે એમાં અમુક એક્ઝામ્પલ તરીકે જોઈ શકો. દાખલા તરીકે ડીમાર્ટ છે તો એ નંબર 6 ઉપર આવે છે, એડિડાસ નંબર 5 ઉપર આવે છે, અમૂલ બ્રાન્ડ તો એ 5 ઉપર આવે છે, બરાબર. એવી રીતે જ હમણાં તાજેતરનો દાખલો જોઈએ તો વૈભવ સૂર્યવંશી, એનો બર્થ ચાર્ટ ને બધું સરસ છે પણ એનું નામ તમે જોશો તો વૈભવ સૂર્યવંશીમાં SOOR એ રીતે કરેલું છે, સૂર્યવંશી એટલે 1 નંબર ઉપર નામ આવી જાય છે. મતલબ કોઈ જાણી જોઈને કરેલું હોય તો એ બી સારું કહેવાય, ઘણી વખતે અજાણતા બી આવી જાય. તો જો આ ન્યુમરોલોજીનો પાવરનો તમારે ઉપયોગ કરવો હોય અને થોડું જાણો તો તમારી લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલ ઘટી જાય અને સક્સેસ રેશિયો વધી જાય. એવી રીતે જ અમુક ફેલ થયેલી કંપનીના તમને નામ આપું કે એ લોકો બહુ લાંબુ નથી ટકી શકતા માર્કેટમાં, તે ટાઈમે સારું હતું પણ અમુક લોંગ ટર્મ પછીથી એ લોકો ડાઉનમાં જતા રહ્યા. એવી કંપનીના નામમાં અમુક આવે છે, કોડાક કંપની છે, એ તો ફોટોગ્રાફી લાઇનમાં રોલ્સ બનાવતી અને ઘણું બધું સારું હતું પણ એ આગળ ફ્યુચર ન કરી શકી કેમ કે 7 નંબર ઉપર નામ આવે છે. એવી રીતે બીજું જોઈએ તો સહારા ઇન્ડિયા પરિવાર આખું જે છે, સહારા ઇન્ડિયા પરિવાર એ બી 7 નંબર ઉપર આવે છે. એવી રીતે કિંગફિશર એરલાઇન્સનું તમે જોયું, કિંગફિશરનો કેવો જમાનો હતો પણ એના નામ અલ્ટિમેટલી 8 નંબર ઉપર આવતું હતું અને કલર કોમ્બિનેશનમાં બી એ લોકોએ રેડ કલરનો યુઝ કરેલો હતો. ભલે જે તે ટાઈમે જહાજ દલાલી હતી, બધું સારું હતું પણ અમુક ટાઈમ પછીથી કેવી હાલત થઈ એ તમારી નજર સામે છે. એવી રીતે જ આધ્યાત્મિકનું એ લેવલે જોઈએ તો ઘણા બધા એક્ઝામ્પલ એવા બી છે. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું નાનપણમાં, એ લગભગને ખ્યાલ હશે. તો પછી એને ગુરુપદ પ્રાપ્ત કર્યું, આગળ આધ્યાત્મિકમાં આગળ વધ્યા, પછી એનું નામ સ્વામી વિવેકાનંદ થયું. તો મતલબ કે એ ગુરુઓ બી જાણતા હતા કે નામની ઇફેક્ટ શું છે, એ પછી એનું નામ સ્વામી વિવેકાનંદ કર્યું અને નંબર 6 ઉપર આવી ગયું. તો એ કેટલું સરસ એની લાઈફમાં ઇમ્પેક્ટ કર્યું અને આધ્યાત્મિક એન્જિન બન્યા. એવી રીતે આમ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ નામ નંબર 1 ઉપર આવે છે. ઘણા બધા કૃષ્ણના નામ એવા છે કે જે નંબર 1, 3, 5 ઉપર આવે છે. મતલબ કે આ વર્ષો જૂનું સાયન્સ છે. જો તમે આને ઓળખી સમજીને આગળ વધો તો તમારી લાઈફમાં એનો ઘણો બધો સહકાર મળી રહે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે બર્થ ચાર્ટ તમારા હાથમાં નથી. તમારો જન્મ થઈ ગયો, ભાગ્યાંક, મૂળાંક આવી ગયા છે પણ હવે તમારી હાથમાં વસ્તુ છે તો કઈ વસ્તુ છે તો નામ. અને નામ ફોર એક્ઝામ્પલ ચેન્જ કરવાનું હોય. હવે મારી જ લાઈફનો તમને અનુભવ કહું તો વિજય વ્યાસ મારું નામ છે અને મારા બર્થ ચાર્ટ પ્રમાણે 5 નંબર મિસિંગ છે તો મેં શું કર્યું, વિજય આર વ્યાસ કરી નાખ્યું અને એનો ટોટલ 5 નંબર ઉપર આવી ગયો. તો આ રીતે તમે બી ચેન્જ કરી શકો છો. અને મૂળ બીજી વસ્તુ એક શું છે કે આ તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય નામ ચેન્જ નથી કરવાનું. સોશિયલ મીડિયા છે, તમે એ નામને ટ્રાયલ કેમ કરાવો છો એ જરૂરી છે. આધાર પાન તો તમે બી ખુદ તમારા 6-12 મહિને એકાદ વખત જોતા હશો, એ નામ ટ્રાવેલ નથી કરતું, હાઇલાઇટ નથી કરતું. એટલે કે વાઇબ્રેશન કે વાઇબ્રેટ કરવા માટે નામને તમારે સોશિયલ મીડિયા ઉપર ને આ બધા હાઇલાઇટ કરી શકો છો, નેમ પ્લેટ ઉપર રાખી શકો છો. એને લીધે તમારું એ નામ ઇમ્પ્રૂવ થવા મળશે અને તમારા મિસિંગ નંબરની કમી પૂરી પાડશે. લાઈફના નાના મોટા હર્ડલ્સ જે છે
એ બધું દૂર કરશે. વધુ માહિતી માટે તમે ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર તમારી સ્ક્રીન ઉપર છે. નમસ્કાર.